નમસ્કાર ખેડૂત મિત્રો, હું મકવાણા મનીષ ફરી એકવાર આપણી આ યુટ્યુબ ચેનલ ખેડૂતને લગતી માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, આપણે આજે જે વાતચીત કરવાની છે કે જે તમે ખેતર પણ તમે જોઈ શકો છો કે કેવડું કચરાવાળું ખેતર છે, કે જે ઘઉંનું આપણે પગર કે ઘઉં કાઢીને કે જે આમાં આપણે ઘઉંનું પગર સળગાવી નાખે છે કે તે બિલકુલ સળગાવેલું છે જ નહીં, બરાબર. અને એમાં જે 2 વાર રોટાવેટર મારીને કે જે પ્રોસેસ કરેલી છે કે આડું ઊભું જે રોટાવેટર મારીને કે જે આપણે આજે વાવેતર કરવા આવ્યા છીએ કે જે કઈ રીતનું વાવેતર થાય છે, બરાબર, કે તે પણ તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો કે પારા કઈ રીતના થાય છે. અને આટલા બધા કચરાવાળા ખેતરમાં આપણે ઓરણી ચલાવી છે કે ઓરણીમાં આપણે શું એમાં આપણે જે જુગાડ કરેલા છે અને કઈ રીતે ઓરણી ચાલે છે કે તે તમને તમામ માહિતી આપણે દેવાની છે આ વિડીયોમાં, કે જેથી કરીને વિડીયોમાં આગળ બન્યા રહેજો. અને જે ખેડૂત મિત્રો વિડીયોમાં કે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય રાખજો, કે જેથી કરીને કંઈક અવનવા વિડીયા કે જે અવનવી માહિતી કે જે મારા અનુભવ તમને સૌથી પહેલાં મળે, બરાબર. અને જે મિત્રો કે જે ખેડૂત મિત્રોએ એક ખૂબ સરસ કામ કરેલું છે કે જે અત્યારે આપણે તલનું વાવેતર કરીએ છીએ આમાં, કે જે તલનું વાવેતર કરેલું છે આમાં, બરાબર. અને તે પણ વ્યવસ્થિત રીતે આપણે આનું જે ખાતર થાય પગરનું કે તે પણ સારું એવું કામકાજ કરે છે. અને તલ ઉગી જાય ત્યારે પણ તમને પૂરેપૂરા રિવ્યૂ આપશે કે કઈ રીતનું આપણે વાવેતર કરેલું હતું અને કઈ રીતના તલ ઉગેલા છે, કે તેના પણ આપણે અવશ્ય તમને માહિતી આપીશ. કે જે રીતે આપણે વાત કરી કે ઓરણીમાં આપણે જે અવનવા જુગાડ બનાવેલા છે કે તે પણ હમણાં તમને આપણે જે ચાલુ હોય છે ટ્રેક્ટર કે તેમાં તમને બતાવું કે કઈ રીતનું આપણે જે વાવેતર વ્યવસ્થિત રીતે થાય છે. અને પારા પણ મિત્રો તમે જોઈ શકો છો કે એક સરખા પારા વ્યવસ્થિત રીતે કે જે થાય છે, બરાબર. કે આટલો બધો કચરો છે તે છતાંય આપણે જે ઓરણીમાં કઈ રીતે આપણે વાવેતર કરી શકીએ છીએ અને કેવી રીતે થાય છે. અને તમે પણ જો કરતા હોય તો મને ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે કઈ રીતનું તમે આ બધા કચરાવાળા ખેતરમાં તમે વાવેતર કરી શકો છો કે નથી કરી શકતા. અને અત્યારે જે મિત્રો તલના વાવેતર અમારે જે એરિયામાં હાલે છે અને કે વીઘે આપણે કિલો કે 1 કિલો ને 250 ગ્રામ સુધીના વાવેતર થાય છે. અને ક્યારા પણ મિત્રો તમે આમ જોઈ શકો છો કે જે અમારી આ જમીન અત્યારે આ ધારવાળી જમીન જ છે આ બાજુ લગભગ બધાને, એટલે વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો છો કે બધું ક્યારાને બધું કઈ રીતે આપણું વ્યવસ્થિત થાય છે. અને ચાલો હવે ટ્રેક્ટર આપણે કઈ રીતે ચાલે છે અને ઓરણીમાં જે કયા જુગાડ આપણે બનાવેલા છે કે તેની આપણે વાતચીત આપણે કરીએ. કે જે રીતે આપણે વાત કરી કે જે ચાલુમાં કે જે આપણે વિડીયો તમને હું સાઈડમાં ડિસ્પ્લે ઉપર એડ કરી દઈશ અને વ્યવસ્થિત રીતે તમે અહીંયા જોઈ શકો છો કે આ ઢગલો જે રીતનો આપણે થાય છે, બરાબર, કે તે રીતે તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો. અને ટ્રેક્ટરમાં પણ મિત્રો કે કઈ રીતે આપણે ઓરણીમાં જે જુગાડ બનાવેલા છે કે તેની આપણે ખાસ એક મહત્ત્વની આપણે વાત કરવાની છે. કે તમે અહીંયા જોઈ શકો છો કે જે આપણે ઓરણી અત્યારે અધ્ધર કરી, બરાબર, કે આપણે એક દોરામાં અહીંયા કચરો કે કાંઈ અહીંયા બિલકુલ અહીંયા જુઓ તમે ભરાણું નથી, બરાબર, કે તેની શું ખાસિયતતા છે કે તે કઈ રીતે ભરાતો નથી. અને જે આપણે અણીવાળા કે જે ટોચવાળા પારા, બરાબર, કે આટલા બધા કચરાવાળા ખેતરમાં જે ટોચવાળા પારા થાય છે કે તે કેવી રીતે કે તેની શું ખાસિયત છે કે તે તમે અહીંયા વિગતવાર તમને જેથી કરીને તમે અહીંયા ફોકસ કરો કે જે આપણે જે આ ઢહેડીઓ છે, બરાબર, કે તે દરેક ખેડૂત મિત્રો કે જે ઓરણી ચલાવતા ખેડૂત મિત્રોને ખાસ ખબર જ હશે કે અહીંયા સુધીનો ઢહેડીઓ હોય, બરાબર. કે આ પતરું આપણે કાપીને આપણે જે જુગાડ બનાવેલો છે કે તે પણ આપણે એક ખેડૂત પાસેથી જ જોઈને આપણે જે જુગાડ બનાવેલો છે. અને આવી રીતે મિત્રો આપણે ક્યાંક ને ક્યાંક ખેડૂત મિત્રોને ક્યાંક આપણે હેલ્પ કરીએ તો કંઈક અવનવા અનુભવો શેર થાય. કે આ મિત્રો કે જે કાપવાનું કારણ શું કે જે ચાલ્યું આવતું હોય, બરાબર, કે તમે જો અહીંયા આ જોઈ શકો છો, બરાબર, કે આટલો બધો જો આ કચરો છે કે તે ચાલ્યું આવતું એટલે અહીંયા જો આખો આ ઢહેડીઓ હોય કે જેથી કરીને અહીંયા આ સલવાઈ જાય, બરાબર, કે અહીંયા આ ડૂચો ભરાઈ જાય એટલે આપણો પારોય વ્યવસ્થિત ન થાય. અને જે રીતે આપણે ચાલ્યું જાય, બરાબર, કે ચાલુમાં પણ અહીંથી બધું નીકળતો જાય, બરાબર, કે જે કચરો છે અહીંથી નીકળતો જાય. અને મિત્રો ખાસ મિત્રો કે આપણે જે આ જુગાડ બનાવેલો છે કે તે પણ આપણે બેસ્ટ કામ આપે છે કે જે આપણે આગળ વિડીયોમાં પણ જણાવેલું છે કે કઈ રીતનું આપણું એનું કામકાજ છે, કઈ રીતનું બધું છે, બરાબર. કે જે આપણે રેતાળવાળી જમીન કે જે ટાઈસ્યુ કહીએ આપણે, બરાબર, કે તે પારો આપણો હાયર ઉપર જે ધૂળ પડે છે કે તે દટાવા ન દે. અને આવી જ રીતે મિત્રો કે જે આપણે આગળથી જે ઢહેડિયાનું જે સેટિંગ કરેલું છે, બરાબર, કે તે આપણે ઢહેડિયો બહુ આવી રીતે આમ પોળો નથી રાખવાનો કે આમ અણીવાળો રાખવાનો છે કે જેથી કરીને કચરાવાળા ખેતરમાં આપણે બિલકુલ કંઈ તકલીફ ન પડે અને ઓરણી હાંકવામાં આપણે 100% રિઝલ્ટ મળે.
કે હવે ચાલો આપણે ચાલુમાં પણ કંઈક તમને રિવ્યૂ આપીએ. જે રીતે મિત્રો આપણે જે વાત કરી કે જે તમને ચાલુમાં અત્યારે બતાવું કે જે આપણે ટ્રેક્ટર અત્યારે જો ચાલુ છે અને જે કચરાવાળા ખેતરમાં આપણે જે ટ્રેક્ટર ચાલ્યું આવ્યું હોય નીચેથી તમે જોઈ શકો છો કે જો આ કોઈની આપણે ઉપાડી લીધી કે વ્યવસ્થિત રીતે તમે જોઈ શકો છો કે જે પાછળના જે ખૂણા રહ્યા કે ત્યાં બિલકુલ કાંઈ કચરો તમે જોઈ શકો છો. ક્યાંય એક દોરાવા ક્યાંય આપણે હલવાનો અને જે તમે આપણે પારા કરતા આવ્યા બરોબર કે તે ચાલુમાં આપણે બની શકે તો હું તમને ફોટા કે અથવા વિડીયો હું તમને સાઈડમાં ડિસ્પ્લે ઉપર એડ કરી દઈશ કે આવી રીતે આપણે કંઈક અવનવો જુગાડ બનાવેલો છે કે જે ઢહેડિયાની મિત્રો વાત કરી કે અહીંથી તમે જે જોઈ શકો છો કે જે ઢહેડિયો આપણે આગળથી અણીવારો રાખવાનો છે કે જેથી કરીને જે કચરો આપણો જે છે કે તે સલવાઈ નહીં અને સરખી રીતે નીકળી જાય. અને ઢહેડિયો જે ખાસ ખેડૂત મિત્રો કે જે આપણે સાઈડમાં જે પતરા હોય બરોબર કે તેને કાપીને આપણે રાખવાના છે આ રીતના બરોબર કે જે દાંતી હોય આપણી બરોબર કે દાંતીથી આપણે 4 આંગળ જગ્યા જ્યાંથી રહેવી જોઈએ કે 4 આંગળના અંતરે આપણે એને કાપી નાખવાના છે બરોબર કે દાંતીને ઢહેડિયાને 4 થી 5 આંગળનો ગાળો રહેવો જોઈએ એટલે કે જ્યાંથી કચરો નીકળી જાય. અને જે ખેડૂત મિત્રોને ન ખાવતા હોય કે તેના માટે પણ એક ખાસ ઉપાય છે કે નોખા આવી રીતના પતરા બનાવી લેવાય કે કચરાવાળું ખેતર હોય તો તેમાં તેનો ઉપયોગ કરી શકાય અને જો કચરા વગરનું હોય કે તો પાછા એ ચડાવીને આપણે તેનો ઉપયોગ કરી શકીએ. કે જે રીતે આપણે ખેડૂત મિત્રો વાત કરી કે આપણે જે આમાં કઈ જુગાડ બનાવેલા છે કે શું આમાં કરેલું છે અને ઘઉંનું પગર પીલવાનો આપણે શું મંતવ્ય છે બરોબર કે જે બધા ખેડૂત મિત્રો નથી કરતા કે જે અમુક ખેડૂત મિત્રો જ કરે છે બરોબર કે કેવી લાગી માહિતી અને ખાસ જે વધારે કાંઈ માહિતીની જરૂર હોય તો કોમેન્ટ કરીને મને અવશ્ય તમે જણાવી શકો છો બરોબર કે હવે કાંઈ પણ બીજા કાંઈ અવનવી માહિતીની જરૂર હોય તો કોમેન્ટ કરીને ખાસ જણાવજો તો આપણે તેના ટોપિક ઉપર આપણે વિડીયો બનાવીને તમને અવશ્ય આપણે જાણ કરશી. કે ચાલો હવે આજની માહિતી બસ આટલી જ કે જેથી કરીને હવે મળશે કંઈક અલગથી નવા જ વિડીયોમાં કે અને જે ખેડૂત મિત્રો ચેનલમાં કે વિડીયોમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.